આજે આપણે વાત કરીશું એક એવી ગાથાની જે શૌર્ય, બલિદાન અને અતૂટ શ્રદ્ધાથી લખાયેલી છે. આ વાર્તા છે સોમનાથના શાશ્વત પ્રહરીની. તો ચાલો આપણે સફર શરૂ કરીએ સૌરાષ્ટ્રની એ પવિત્ર ધરતીથી. એક એવી ભૂમિ જેની વીરતા અને ગૌરવની વાતો સદીઓથી કહેવાતી આવી છે. તમે વિચારો, એક એવી જગ્યા જ્યાંની હવામાં પણ શૂરવીરોની ગાથાઓ ગુંજે છે, જ્યાં લોહીના સંબંધ કરતાં પણ માન સન્માનને ઊંચું ગણવામાં આવે છે. અને બસ આ જ ધરતીએ વીર હમીરજી ગોહિલ જેવા નાયકને જન્મ આપ્યો. તો આ પવિત્ર ભૂમિ, પણ આ વીરભૂમિના હૃદયમાં શું છે? એની આસ્થાનું કેન્દ્ર શું છે? એના હૃદયમાં બિરાજે છે સોમનાથ, ભગવાન શિવનું પવિત્ર ધામ, આપણું પ્રથમ જ્યોતિર્લિંગ. આ કંઈ ખાલી એક મંદિર નથી, સમજો. આ તો કરોડો લોકોની આસ્થા છે, ભારતની આત્મા છે. પણ ઇતિહાસના પાના ક્યાં હંમેશા શાંતિથી લખાય છે. એક ભયંકર તોફાન, એક કાળું વાદળ આ પવિત્ર ધરતી તરફ ઘેરાઈ રહ્યું હતું. અને પછી ઇતિહાસનો એક કાળો દિવસ આવ્યો. એક વિદેશી આક્રમણકારીની લૂંટારૂ નજર એ સોમનાથની ભવ્યતા અને સંપત્તિ પર પડી. અને બસ અહીંથી જ સંઘર્ષની શરૂઆત થઈ. જેવા આક્રમણના સમાચાર ફેલાયા, ચારેકોર ડરનો માહોલ છવાઈ ગયો. લોકો ગભરાઈ ગયા. હવે શું થશે? આ સંકટનો સામનો કોણ કરશે? પણ આવા ભય અને ડરના માહોલમાં એક અવાજ હતો જે ડર્યો નહીં. એક અવાજ જે ગૂંજ્યો નિર્ભયતાથી. અને એ હતા વીર હમીરજી ગોહિલ. વિચારો, જ્યારે મોટાભાગના લોકો ડરી રહ્યા હતા, ત્યારે આ યુવાન રાજપૂત યોદ્ધાએ નક્કી કરી લીધું કે માતૃભૂમિ અને ધર્મની રક્ષા તો કરવી જ પડશે, ભલે ગમે તે થાય. એમની આંખોમાં જાણે અગ્નિ હતો અને હૃદયમાં મહાદેવનો વાસ. અને આ જ શ્રદ્ધા, ખબર છે, એ માત્ર વિશ્વાસ નહોતો, એ જ એમની સૌથી મોટી તાકાત હતી. અને પછી એમણે જે પ્રતિજ્ઞા લીધી એ ઇતિહાસમાં અમર થઈ ગઈ. એમણે કહ્યું, જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી સોમનાથ પર આંગળી પણ નહીં પડે. આ ખાલી શબ્દો નહોતા, આ તો એક સંકલ્પ હતો, બધું જ ન્યોછાવર કરી દેવાનો. અને બસ આ પ્રતિજ્ઞા સાથે જ શરૂ થયું ઇતિહાસનું એક એવું યુદ્ધ જેની કોઈ બરાબરી ન થઈ શકે. જરા કલ્પના તો કરો, એક બાજુ હતા વીર હમીરજી અને એમના મુઠ્ઠીભર સાથીઓ. સંખ્યામાં ભલે ઓછા, પણ જુસ્સો એ તો આસમાને હતો. અને એમની સામે હજારોની સંખ્યામાં દુશ્મનોની સેના. એટલે જ આ યુદ્ધ શક્તિનું નહોતું, આ યુદ્ધ હતું સંકલ્પનું. રણભૂમિમાં બસ તલવારો બોલી રહી હતી. હમીરજીની તલવાર જાણે ધર્મ માટે દુશ્મનો પર વીજળી બનીને ત્રાટકી રહી હતી. અને ઢાલ જાણે ચીસો પાડી રહી હતી, માતૃભૂમિની રક્ષા માટે પોકાર કરી રહી હતી. યુદ્ધ એની ચરમસીમાએ હતું. અને કેમ ન હોય? આ કંઈ સામાન્ય લડાઈ નહોતી, આ તો એક યજ્ઞ હતો, આસ્થા અને માતૃભૂમિના ગૌરવને બચાવવાનો. અને એમાં પડતો દરેક ઘા એક આહુતિ સમાન હતો. લોહીની નદીઓ વહી રહી હતી. આખું શરીર ઘાવથી છલણીથી ગયો હતો. પણ એમના પગ એક ઇંચ પણ પાછા ન હટ્યા. એ જ તો એમની વીરતાની સાચી નિશાની હતી. તો આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? જુઓ, શરીર તો નશ્વર છે, પણ શૌર્ય અને બલિદાન એ તો હંમેશા અમર રહે છે. તો ચાલો જોઈએ કે એમનો વારસો શું છે. એમણે પોતાના છેલ્લા શ્વાસ લીધા, પણ એ પહેલાં એમણે એક નજર સોમનાથના શિખર તરફ કરી. અને એમના ચહેરા પર, ખબર છે, એક સ્મિત હતું, સંતોષનું સ્મિત, કેમ કે એમણે પોતાની પ્રતિજ્ઞા નિભાવી હતી. એમણે મૃત્યુને નહીં, શહાદતને ગળે લગાવી. અને આ જ ક્ષણ હતી ભૌતિક હાર પર આધ્યાત્મિક વિજયની. દુશ્મનો મંદિર તોડી શક્યા, પણ લોકોની આસ્થાને ના, એને ન તોડી શક્યા. શરીર ભલે હાર્યું, પણ શૌર્ય એ તો ઇતિહાસમાં અમર થઈ ગયું. એટલે જ આપણે કહીએ છીએ કે વીર હમીરજી ગોહિલ ક્યાંય ગયા નથી. એ આજે પણ જીવંત છે, દરેક હિન્દુના ગૌરવમાં, દરેક શિવભક્તના શ્વાસમાં. એમનો આ વારસો પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતો રહેશે. અને અંતે બસ એક જ વાત યાદ રાખવા જેવી છે, જ્યાં સુધી સોમનાથનું મંદિર આપણી શ્રદ્ધાનું પ્રતીક બનીને ઊભું છે ને, ત્યાં સુધી વીર હમીરજી ગોહિલ પણ આપણા સૌના હૃદયમાં જીવંત રહેશે. જય સોમનાથ.